તારે મતલબ સોરી ફ્રી આવે કીબોર્ડ જોડે તો લઈ લઈએ આપણે કીબોર્ડ ये कंफर्म ले ले का मैं जरूर तो है नाले એવું પૈસા ટૂંકમાં કહો તો આપડા પંકજભાઈ જેઠાલાલે અને નયનભાઈ સુંદરલાલે વધારે મારે કઈ કહેવાનું તને હોય નથી. આવો શોખ હતો કે જય જોહાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો કેટલા ટાઈમથી મતલબ બ્લોગ તો આવતો હતો પણ એટલું એવું નતું. તો આજે આપણે જઈએ છીએ આપણા પંકજભાઈ નો કીબોર્ડ કેસિયો લેવા માટે. કયો કેસિયો લેવાનો પંકજભાઈ? રોલાન્ડ 13 રોનાલ્ડ 30. તો મતલબ કેટલાની પ્રાઇસ છે આની? એના 75-70 ની આજુબાજુ. તો માર્કેટમાં એક નવા મ્યુઝિક માસ્ટર આવે પંકજભાઈ, મતલબ એ તો કામ કરે છે પહેલાથી, પણ નવો કીબોર્ડ આવે 75 થી 80 હજાર નો રોલેન્ડ 30. અને કીબોર્ડ તો લાવવાનો છે, પણ સાથે સાથે અમારે નયનભાઈ ની એવી ઈચ્છા છે કે ઓક્ટોપેડ લઈએ. તો નયનભાઈ, શું તમારું કેવું ઓક્ટોપેડ વિશે? બી મિત્રો લેવાનો છે હમણાં, પણ હવે ત્યાં જઈને ખબર પડે. હા, એટલે મતલબ નયન ની તો ઈચ્છા છે કે ઓક્ટોપેડ લઈએ અને પંકજભાઈ ને કેવું હોય કીબોર્ડ લઈએ. તો ભાઈલો નયન ઓક્ટોપેડ લેવા કે અને પંકજ કીબોર્ડ લેવા કે, તો તું શું કહેવા માંગે છે મારા ભાઈ? આમાં એવું કહેવું તો કશું નહીં મિત્રો, કારણ કે એવું છે એમાં કે પંકજભાઈ કહે છે આપણે ઓક્ટોપેડ હું લેવાનું લે કીબોર્ડ કીબોર્ડ લેવાનું બરાબર, અને નયનની ઈચ્છા છે કે આપણે પેલું આપણે તબલા ઢોલિયા ઠોકવાનું તે લેવાનું. હા. પરંતુ વસ્તુ એવું છે કે હમણાં તો લેવા જઈએ આપણે કીબોર્ડ 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 લેવા જઈએ પહેલા. અને ઘણા દિવસથી મને એવું હતું બરાબર, કાલના આટલા દિવસથી મેં બ્લોગ નતા ચડાવતા કે કરીએ હું પણ થોડા સડનલી ખબર પડી કે નહીં આ કામ જ છે બરાબર, નહીં પંકજભાઈ નું મારે કામ જ છે, એ કીબોર્ડ ના લેવાનું છે. તો હવે કઈ નહીં, કોન્ટેક્ટ પણ મળી ગયો, પણ હવે જઈએ તે લોકેશન પર અને તમારે શું લેવાનું શું નહીં તમે ત્યાં જઈને જણાવીએ બરાબર. બાકી તો કન્ફર્મ છે આપણે શું લેવાનું છે, કીબોર્ડ લેવાનું છે બરાબર. તો ઓક્ટોમેટિક જોઈએ પછી ઓક્ટોપેડ કાં તો કીબોર્ડ હું લેવાનો છું કન્ફર્મ નહીં. તો ચાલો મિત્રો આપણે જઈએ દુકાન પર. એક વસ્તુ બીજું, આજે અમારી સાથે બહુ નવા ઉમેદવાર છે અમારા કોમ્પિટિટર. કોમ્પિટિટર મતલબ એ બી બ્લોગ ચલાય. આગલા બ્લોગ માં દેખાય મિસ્ટર ભાઈલો ઇન્ટ્રો હાલ ખાલી તો જીતુભાઈ ધ રોક જીતુભાઈ. ઓકે જઈએ આપણે. ચાલો જઈએ લોકેશન પર. તો ફાઇનલી આપણે આવી ગયા છે કીબોર્ડ લેવા માટે. રંગોલી છે એમના શોરૂમ નું નામ. અને તો ઉપર જઈએ તો પંકજભાઈ ને આપણે પૂછી લે. પંકજભાઈ, મતલબ તમને કેવું ફીલ થાય આટલા ટાઈમ પછી? તમારો મતલબ એક ડ્રીમ હતું, મને ખબર, આટલા ટાઈમ તમારી જોડે મેં વિતાવ્યો. તમને કેવું ફીલ થાય? મતલબ આ તમારું સપનું આજે પૂરું થવા જાય તો તમને કેવું ફીલ થાય? થોડું બે શબ્દ અમારી ઓડિયન્સ ને જણાવજો, તમને કેવું ફીલ થાય? અમારે આજે બહુ કેશિયો લેવાની ખુશી છે. મતલબ કેવું એમ સારો ફીલ થાય? હા હા, આજનો દિવસ કેવો તમારા માટે? બહુ મોટો? બહુ મોટો. મતલબ કેટલો? 48 કલાકનો? હા, 48 કલાક. ભાઈ લો, તારે શું કેવું નયન વિશે? તો બે શબ્દ બોલ. બસ નયન વિશે તો કઈ કેવું નહીં. એકચ્યુઅલી આપણે હવે કીબોર્ડ લેવાનું તો ઈચ્છા થઈ જાય બરાબર, કન્ફર્મ છે કે કીબોર્ડ લેવાનું. હા. પણ નયને લેવું છે પેડ મતલબ પેલું તબલા ઠોકે છે. તમે જાણો છો બધા પેડ હોને કહેવાય છે. હા. પરંતુ યુવરાજ, મને હાચી વાત કરું ને, મેં લગભગ મેં નાનો હતો ને, હા. તો આઈ થિંક લગભગ 6-7 નહીં કહેવાય, એટલે તો બહુ બધી 12-13 વર્ષનો. તો એક અમારા ભાઈ જોડે એક આપણે પગોભાઈ અને અમારા હિતેશભાઈ છે બરાબર, એમની જોડે એક નાનો એવો કેશિયો હતો. કીબોર્ડ ભાષામાં કેશો વળી. કીબોર્ડ હવે ત્યારે તેનું સ્પીકર નતું ચાલતું. તો મને હોય એક શોખ હતો કે પછી પેલું આપણે નવા કોઈ આઈડિયા થી કઈ દુક્કો કઈ પેલું નવું સ્પીકર જોડવાનું અને આવું રમવાનું, ટૂણું વાગે. પાછું પેલું સંગીત આપણે પેલું કઈ જોડે આપણે પરદેશી સંગીત તો મને આવડતેલું. પણ ભાઈ ખબર નહીં હું થયું, હું આપણું ડ્રીમ સક્સેસ ના થયું. પણ ઓલરેડી આ પંકજભાઈ ઘરે છે બરાબર, તો એને સપોર્ટ કરીશું આપણે દિલથી. બાકી નયને પણ ફૂલ સપોર્ટ છે, પણ કેવું હવે થોડો ઘણો ઓછો કરવું પડે. હવે અમારે નયન આગળ વધી જાય, મને ના ગમે. નયન આગળ વધી એટલે ખબર ના પડે. તો બંને જો સાળો બની આવ્યો કામ કરે બરાબર, તો સારું જ છે. બંને પૈસા તો આપડા પંકજભાઈ જેઠાલાલે અને નયનભાઈ સુંદરલાલે. તને હોય આવો શોખ હતો કઈ લગભગ આવું કઈ વગાડવા? મારી પણ ઈચ્છા હતી કે મેં પણ એક કીબોર્ડ માસ્ટર બનું. મેં તો રણુજા જિલ્લા તો લાવેલો બી હતો 1800 રૂપિયાનો જેવો કીબોર્ડ. પણ માતાજીની દયાથી મને બહુ વહેલી તકે ખબર પડી છે કે અમે કોઈ છે નહીં. અને મેં નહીં ચાહતો કે મને કોઈ બેન્ડ ઉપરથી નીચે ઉતારી પાડે. ઓકે, ના આવું ના બોલે. કોઈ બી કલાકારી કરતો હોય, કઈ બી વસ્તુ તેને પોતાના હિસાબથી કરતો હોય બરાબર, સારી રીતે કરતો હોય, કારણ કે તેનું ડ્રીમ હોય કાં તો તેને ગમતું હોય બરાબર, તો તેને ખરેખર આપણે સપોર્ટ કરવો જોઈએ. ના કે ગમે ના કરે કે સારું કરે, પણ તું ભાઈ કેવું સારું કરે છે બરાબર. તો જઈએ હવે અંદર, બીજું તો કઈ નહીં. જીતુ આજે અમારે છે બરાબર, એઝ અ કેમેરામેન તરીકે પરફોર્મ કરશે અમારા જીતુભાઈ. જીતેન્દ્રભાઈ. હેલો દોસ્તો, હું જીતેન્દ્ર કુમાર. આમના બ્લોગમાં આજે હું પણ છું. મતલબ આપણે આજે આવ્યા છે પેડ લેવા માટે. અને
બીજું શું કીધું તમે પેલું પેડ આપણે પેડ ને ઢોલિયા ઠોકવાનું, ઢોલિયા. ઢોલિયા ઠોકવાનું. હા તે ઢોલક જે હોય તે તો આપણે ખાલી એટલું જ કહેશું કે એ વસ્તુ આપણને આગળ વધારવા માટે બહુ પ્રોત્સાહિત કરે કહેવાય. એટલા માટે આપણે પંકજભાઈ અને નયનભાઈને કહેવાનું કે આ વસ્તુ આગળ બીજું વસ્તુ પણ વસાવી શકે એવા જ આપણે આશીર્વાદ આપીએ છીએ એમને. તો માયું ઉતાર. મને તો એવું લાગવા બાજુ કે લગભગ મેં હોય છે ને આ ચાલુ કરી દે એવું લાગે છે. તો મને ખબર છે ડાન્સર પણ અમારે જેમાં બહુ ફેમસ છે. કેમ કે આમનો અમારી કટે રોલો તો એમનો જે કે ટૂણું વગાડ થાય છે એમનો. આઈ થિંક મને પણ એવું લાગે છે કમબેક કરવું જોઈએ નાનપણની ઉમેદો કે પાછી લાવવી જોઈએ. આવતી સાલ આપણે પણ લાવીશું, ટેન્શન ના લેશો. આપણે થોડું એમ કઈ કરો ને. આ વર્ષે તો આપણે પંકજભાઈ નું આપણે લઈ લેશું, વાંધો નહીં. ચાલો ચાલો ચાલો. વાહ વાહ વાહ. મંકા મંકા ઇરશાદ ઇરશાદ. ઓહો, ઓકે ઓકે. આપણો નવો નહીં હમણે થોડો ઘણો તો તમે સુર સાંભળી લીધા હશે અમારે પંકજભાઈના. તો ક્રેઝી લાગે છે હમણાં તો બહુ સારો મુવમેન્ટ છે. આગળના આપણા સુપરસ્ટાર એવા પંકજ કુમાર. પંકજ અહીંયા એક જ છે ખાલી યુવરાજ અને યુવરાજ સુપરસ્ટાર. આઈ એમ સુપરસ્ટાર. ને મને થોડા ટાઈમ થી કીધું ખબર આ તો હવે આપણને કઈ ખબર તો કઈ નથી. આઈ થિંક બ્યુટીફુલ. પણ આ વસ્તુ ભાઈ આપણો જ ના આવડે. હા તો મિત્રો આપણે કીબોર્ડ લેવા તો આવી જાય પણ જે રંગોલી મ્યુઝિક એ એમના ઓનર આપડા એમના જોડે તમે વાત કરી લો. આપણા જોડે બોસ શું મળે કે રંગોલી મ્યુઝિકલ શોપમાં તમારે કીબોર્ડ, ઓક્ટોપેડ, રોલેન્ડ, યામા, કેશિયો, કોર્ગ અને ઓક્ટોપેડમાં બી બધા મોડલ મળે. યામા, રોલેન્ડ, એમ સ્ટુડિયો, રોકસ્ટાર બધા પેડ મળે, ગિટાર મળે, બધું મળશે. મ્યુઝિકની બધી ઇલેક્ટ્રોનિક આઇટમમાં એકદમ રીઝનેબલ ભાવમાં મળશે. અને ફાઇનાન્સમાં અવેલેબલ આપણે બજાજ ફાઇનાન્સ અવેલેબલ છે, ક્રેડિટ કાર્ડમાં અવેલેબલ છે, બધું અહીંયા ફાઇનાન્સ થઈ જાય છે. તો તમે એમના મોડે સાંભળી લીધું કે અહીંયા મતલબ તમામ વસ્તુ ઇલેક્ટ્રિક આઇટમ મળી રહેશે તમને અને ફાઇનાન્સમાં પણ અવેલેબલ છે. તો જીતુભાઈ શું લાગે મતલબ આપણે ખેતર વેચી મારવું જોઈએ કીબોર્ડ લેવા માટે? ખેતર બી વેચી મારવું જોઈએ ને બધું વેચી મારવું જોઈએ. આપણે ધંધો જ આ કરવો જોઈએ. આથી આપણે આગળ વધીશું. હાલ તો મેં ગીરવેલી લઈ તારું ખેતર લાગે ટેન્શન ના લેતા. મેં કહ્યું કે સરને પૂછી લે કે આપણે લોકેશન કેવી છે તો એમને ખબર પડે. તમે કહો ને સર સર તમે કહેજો ને તમારી દુકાનનું એડ્રેસ માટે એટલે કેવું ક્લાયન્ટ આવે એમને આઈડિયા આવે. રાજમેર રોડ પર છે, ખંડેરા માર્કેટ લાલ કોલોની વચ્ચે છે દુકાન. પંચજન્ય કોમ્પ્લેક્સ, રાજમેર રોડ, વડોદરા. દુકાન નંબર 6, 7, 8, 9 ફર્સ્ટ ફ્લોર પર છે, સીકે સાઉન્ડની ઉપર. અને આ દુકાનની અંદરથી આપડા પંકજભાઈ ટોટલ 4 કીબોર્ડ લીધા. કેટલા 4 લીધા? 4 કીબોર્ડ લીધા. 4 કીબોર્ડ થી મતલબ એ લોકો ટ્રેન થયા પણ અફસોસ કે બીજે ટીકવા જોઈએ. આ મતલબ કીબોર્ડ લેતા છોકરી ફ્રી આવે જોડે. પેલા ભાઈ અહીંયા આવતી તો પછી મેં કેટલા ના મતલબ સોરી ફ્રી આવતી હોય કીબોર્ડ જોડે તો આપણે લઈ લઈએ એમ. This purchase my choice this. આમાં લોન નહીં દેતી. ભાઈ લો શું કેવું તારે મતલબ સોરી ફ્રી આવે કીબોર્ડ જોડે તો લઈ લઈએ આપણે કીબોર્ડ. ये confirm ले ले એવું કાંઈ મેં જરૂર તો છે નાલે એવું તો લીજે confirm ले लिए જીતો સોરી ફ્રી આવે કીબોર્ડ જોડે તો લઈ લઈ તું. અરે મેં તો હાથ જ ઊંચા કરું કે આવી જાવ ભાઈ. હર તો આપણે થોડો શકલ મેચ કરીએ થોડો. દેખ તો ગાઈસ શકલ ઉન્ને ये तो અહીંયા તારી શકલ મેચ નહીં થાય અહીંયા મારી થાય સમજી શકો કમેન્ટ કરજો કોઈ શકલ મેચ થાય બરાબર તેરા લાયદા છે યુવરાજ નયન અને મેં બધા વાત જો કમેન્ટ નહીં આવે તો યુવરાજ સિવાય કોઈ લાવી નહીં શકે આને. ફાઇનલી મિત્ર મને એવું લાગે છે નયન અને આપણે યુવરાજ ના બધા ખરાબ કામ આપણે ખરાબ મતલબ કે આ જે એના ઢંગના છે બરાબર એ બધું નીકળ્યું હોય કાં તો આ બધા તે એમના શોખ બધા પૈસા હોય તો આપણે થોડુંક દુકાનનું શૂટ પણ કરી લઈએ. યુવરાજ હું કહી દઉં તો દુકાનનું શૂટ કરીએ પહેલા. तो मैं एक लाइन मेरी महबूबा के लिए गाना चाहूंगा तो भाई लोग थोड़ा उधर से मैं ओके ओके डन डन तो भाई जो
કગમ ચાલવાના ને ગીટાર નહીં બરાબર છે કેમ જ કાગળમાં લખી હતી એટલે એમને ના કાગળમાં નહીં હા? આ તો તમારે ડુગુજ મમ્મી માટે છે આ લાઈન ઓકે 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 હા. એક આ ટ્યુન થઈ જાય ચાલો. એમનો ફેવરેટ સોંગ છે તો થોડું ગાઈ દઈએ એમ કરીને ગાઈ દે મને તો આવડતું નહીં ઓહો, હોય. એવું જ તારા કહેવાનું. માટે એવું જ કહેવાનું આવે. એવું મને ગાવા દે ને, જીતું આ તો copyright આવી જાય તો મને ગાવા દે ને. હા. ચાલ ચાલ તું ગાઈ. ભૂલેલા કિસ્સા કોણ કોણ એમ કહે? મને મળે આ હોમેડા પછી મળે નહીં એવું લાગે કશું વાંધો નહીં. ભૂલેલા કિસ્સામાં તો હરેક વ્યક્તિ મળવા ચાહે છે કોઈ બી પસંદીદાર વ્યક્તિને, બરાબર. અમારી પણ ઈચ્છા એવી છે કે કોઈ પસંદીદાર જે પણ વસ્તુ છે, બરાબર, એ ભૂલેલા કિસ્સામાં મને કદાચ કોઈ વાત યાદ કરતો હશે પણ એવું અફસોસ નહીં, કારણ કે એવું કોઈ વ્યક્તિ જવાનું તમારે છાણી દીધું છે, બરાબર. તમે રોકી નહીં શકતા. એવું મારું તો પર્સનલી કેવું છે, પણ યુવરાજ ને એવું છે કે કોઈ વ્યક્તિ આપણે દિલથી ચાહેતા પેલું હું લા कोई कोई तुम शिद्दत से चाहते हो तो पूरी दुनिया तुम दोनों को जुदा करने में लग जाती है लग जाती है, पर ऐसा कुछ नहीं. आप भी करते रहो प्रयास, तो भी शायद वो नो ये क्या देखना पड़ रहा है मुझे कि जीतू भाई ફૂલ ફોર્મમાં છે, બરાબર. તો વાંધો નહીં. તો તમને આવે છે ને થોડું ઘણું છે ને આ દુકાનનું શૂટ પણ બતાવી દઈએ, અંદરનું તો તમને બતાવ્યું છે, બરાબર. આગલી ક્લિપમાં તો આ ક્લિપ અમે આઈ થિંક આની આગળ પહેલું શૂટ કરું ને તે બતાવું, આની પછી પહેલું બતાવશું, બરાબર. વાંધો નહીં. થોડું લેટ થઈ જશે. આમના જે આ બધું હું શોખ બોક પૈતા પછી હવે અંદરનું શૂટ બતાવી દઈએ ખાલી, યુવરાજ, બરાબર કે આપણે દુકાનનું તમને શૂટ અને તમારે કીબોર્ડ એટલે કઈ પણ લેવું હોય ઓ. તો વડોદરાની અંદર છે રંગોલી મ્યુઝિક રંગોલી કરીને music. દુકાન. આપણા ભાઈએ 4 થી પણ વધારે કીબોર્ડ અહીંથી પંકજ લીધા છે. એક નંબર રીઝનેબલ ભાવ અને ઈએમઆઈ પર વસ્તુ મળી જાય. તો મતલબ તમે પૈસા માટે અટવાતા હોય તો તમારી જોડે બજારનો કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય તો તમે ધડાક લઈને આવી જજો. અને નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં કાં તો સ્ક્રીન પર મળી જાય, એનો વાંધો કાં તો અમારી જે યુટ્યુબ છે ને ત્યાં આગળ અમે લખી દઈશું, બરાબર. ગમે તે લિંક નીચે લિંક માં આપી દઈશું, અમે લોકેશન પર નાખી દઈશું ને ગમે તે નાખી દઈશું, બરાબર. તો હવે જઈએ થોડી વાર પછી કરવું અંદર જઈને બોલાવીશું. હાલે અનબોક્સિંગ થઈ ગયું. હવે ખાલી આપણે દેખાડ દે કે છે 100 પર ઉગાડી ન ઉતારે ના લુક ખોલે બધું ઉતારે ને ભાઈ પછી યો ખોલી તો એના હિસાબે કાપી દે જેથી કોઈ એના હિસાબે કાપી દે. થોડો સુખનો સૂરજ વગાડી દેજો. આઈ આપણી ટોન. જો ખબર છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો અમારા વિડીયો બધું ઉતરી ગયો છે, બરાબર. અને ઓલરેડી અમારો જે પરચેસ કર્યો છે આપણે, શું નામ છે આનું? કીબોર્ડ 30. રોલેન્ડ અચ્છા, કીબોર્ડ 30 રોલેન્ડ કંપની છે, બરાબર. તો
તો ફાઇનલી અમારું ડન થઈ ગયું છે. આ જોજો કે તમારા નયનભાઈ અમારે છે બરાબર વગાડી રહ્યા છે. તો હા છે તો આપણે પેલી બાજુ જઈએ, આપણે યુવા સર ચાલો પેલી બાજુ જઈએ આપણે, અને થોડા જીતુને ફોટા પાડવા જઈને બરાબર. પર્સનલી યુવરાજ તને હું લાગે છે કે મને આમ થોડું મતલબ એવું લાગે ભાઈ મારે માર્કેટમાં આવું જોઈએ કે અમે બધા લોકો મતલબ આ ડેડે પાડાની બેન્ડો વાળા આવીને બધું કરિયર ખાઈ જાય. ખરેખર છે. એવું નહીં લાગતું આપણું એમ લગભગ યુટ્યુબ ઇન્ડસ્ટ્રી આપણા માટે બહુ બેસ્ટ આઈડિયા છે જે આપણે ચાલુ કર્યું બેસ્ટ છે. પરંતુ આ ભાઈ કેમેરો લે, આ કીબોર્ડ રાઈટ, આ કીબોર્ડ જોડે આ છોકરી ફ્રી આવે. આ મને શૂટ કરે યુવા, આ તમારી શકલ પર શૂટ ના કરે દોસ્તો કડો. ये क्या देखना पड़ रहा है मुझे? ये कौन सी मौसम लड़की है भाई? આ સૈયારાનો ટ્રેન્ડ કેવું અમુક કેવું બધા નીકળી જ જાય, એમ અમુક બહાર નીકળી જાય, પણ અમુક જે નિવા છે ને એવા હે કે તેરા નીકળી નહીં શકતા, તેને રગ રગમાં સૈયારા છે. ખબર નહીં કોઈની ગર્લફ્રેન્ડ છોડીને જઈ હોય, કદો આવતી હોય, કદો પછી કઈ ના કઈ વચ્ચે થયું બરાબર, આવા સીન થતા હોય છે. પણ યુવરાજ તારે કઈ કેવું હોય એટલું કેવું છે આ પ્રેમી પંખીડાઓને એટલું દોસ્ત એક ચમચી લો, ચમચીમાં થૂકો અને ડૂબી મરો, પણ આ સ્ટેટસમાં તમારા રોતડા બંધ કરો, પગે લાગુ તને. ગાહે બે લાઈન એના દિલના શબ્દો છે. સાંભળી લેવા દે મને યુવા. તું ગા ડાયરેક્ટ સાંભળે તે હું અહીંયા ગા. અંજાને હો તુમ જો પેલું હું લગાડે મને સાંભળી લેવા દે લે ફોટો. અરે આ તો સારો કોઈ મોટો ઇવેન્ટ મળ્યો નહીં, બાકી આ બંદો તો ભૂકા બોલે છે. તો ફાઇનલી મિત્રો અમારું છે ને આગળ જે કીબોર્ડ લેવાનું સપનું અને જે આપણે પંકજભાઈ નું હીરો બરાબર કીબોર્ડ, તો કીબોર્ડ ઓલરેડી ડન થઈ ગયું છે અને લી પણ લીધું છે. નામ શું છે? લગભગ રોલેન્ડ 30 એવું કરીને નામ છે બરાબર કીબોર્ડ નું. અને અમારે આ જીતુભાઈ નું જે આપણે છે બરોબર અરજીત સિંહ, એ પતતું નહીં પણ મજબૂરીમાં અમારે અહીંયાથી સ્ટોર પરથી નીકળવું પડશે, કારણ કે અમે જઈને પણ થોડું ઘણું તમને ટેસ્ટ બતાડી અંદર જઈને તમે રૂમ પર પહોંચે ને તો થોડું ઘણું એકાદ બે ટીમલી વગેરે ટીમલી ટ્યુન છે ભાઈ અમારે નસીબ અમે તમે બધે સારી સારી બેન્ડોના મળે છે બરાબર ટ્યુન વગેરે. તો અમારે નયન વેન્ટ લેવલ છે, તો એરા થોડું આપણે એમના બનાવીને કહે છે કે આ ટ્યુન વગાડો બરાબર. તો અમને પણ શોખ જ છે, પણ અમે એકચ્યુઅલી થોડું કામ વગેરે અમે બીજી હોય એટલે અમે આવું બેન્ડમાં નાચી નહીં શકતા બરાબર. તો પ્રકાશભાઈ અને આયરો અમારો રોલેન્ડ 30 ડન થઈ ગયો છે અને આ પણ લઈ લીધું બરાબર. બહાર તો હમણે અમુક ખબર જિમ્મેદારી યુવા છે ને બહાર ના લાગે, અમુક એન્જોયમેન્ટ આવે બરાબર. તો તમને થોડું હવે સીધા મળીએ રૂમ પર બરાબર. તારે કઈ કેવું છે? મારે કઈ કેવું નહીં, રૂમ પર તમે વિડીયો ને લાઈક કરી દેજો ને શેર કરી દેજો. એટલે કીબોર્ડ લઈ લીધું પંકજભાઈ બે વાહન ઉપર. પકા કેવું વજન લાગે? હા વજન લાગે ને, કેવું વજન તો લાગે, પણ સપના માટે તો બધું દે. ચાલો હવે રૂમ પર જઈએ, પછી ત્યાંનું તમે બતાવ્યો મતલબ કઈ રીતે આનું અનબોક્સિંગ હાથે ભાઈ લો બધું તું ખોવી કાઢ, સાવી ખોવી કાઢ. ના સાવી તો ના ખોય ભાઈ, એક તારે બાયડી ખોવી આવી. એવું ના થાય, કારણ કે છે નહીં મતલબ બહુ તો અમારે પણ છે ને, પણ બહુ હોય તો ખોય ને. મિત્રો ફાઇનલી આપણે કીબોર્ડ લઈને રૂમ પર આવી જાય. પહેલા મળીએ આપણે પંકજભાઈ ને, એમનો જ કીબોર્ડ. પંકજભાઈ કેવું એમ મતલબ ઘરે આજે કીબોર્ડ આવ્યું કેવું લાગે તમને? બહુ મસ્ત લાગ્યું. કેવું મતલબ એમની ક્વોલિટી કેવું કમ્પ્લીટ? તો તમને એકવાર કીબોર્ડ બતાવી દઈએ. આજે કીબોર્ડ આવ્યું છે, આ પૂંજા ને એ તો થઈ ગયું એનું, અને પૂંજાનું કામ આપણા મનીષાબેન કર્યું છે, પંકજભાઈના ધર્મપત્ની. મનીષાબેન હાય કરતો ખાલી તમે. હા, અને બીજું આપણે જીતુભાઈને તો તમે દેખા દે ભાઈલો, કઈ તારે બે શબ્દ? મારે તો કઈ નહીં કેવું, તો સારું છે, મજા આવી બસ. હા, તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. એટલું નહીં મિત્રો, આ વિડીયો તમારો બેસ્ટ પાર્ટ કયો છે અમને આ ચેનલની અંદર કમેન્ટ કરો, તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો બરાબર. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય હિન્દ.